જેતપુર દીપાવલી ફનફેર में राइड तूटता अकस्मात मामले रोटरी क्लबना प्रमुख विपिन ठुमरे जणाव्યું છે કે મેળાનો કોન્ટ્રાક્ટ ફિટનેસ સર્ટિફિકેટ અને જરૂરી મંજૂરી મળ્યા બાદ જ આપવામાં આવ્યો હતો। યાંત્રિક કમિટીને જાણ કરીને રાઇડ્સમાં તપાસ કરવા સૂચના આપી હતી અને આવી ઘટના ફરી ન થાય તે માટે તમામ તકેદારી લેવામાં આવશે। રાઇડ્સની જવાબદારી સંપૂર્ણ રીતે સંચાલકોની છે, જેમણે ફિટનેસ સર્ટિફિકેટ, પરફોર્મન્સ લાયસન્સ અને એનઓસી મેળવ્યા હોવાનો દાવો કર્યો છે। રાઇડ્સ સંચાલક અને રોટરી ક્લબ દ્વારા કુલ 4 કરોડનો વીમો લેવાયો છે। ઇજાગ્રસ્ત દંપતીને પૂરતી સારવાર આપવામાં આવી છે। આંતરિક કમિટી તથા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે અને ફિટનેસ સર્ટિ આવ્યા પછી જ આમ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી, ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે। પણ અમે પાછા યાંત્રિક કમિટીને જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું અને જે આગળ જતાં આવું જે થયું કરુણાતિકા કે ભાઈ સંજોગો સાથ થયું કે જે ગણીએ પણ એવું બીજી વાર ન થાય।